જોયું કે ફ્રાન્સ સરકાર પાસે આપણા 5 સંસ્થાનો હતા અને ત્યારબાદ ફ્રાન્સ સરકાર છે એ ત્યાંના લોકો જ્યારે સભાઓ ભરે છે, સરકાર રચે છે, ત્યારબાદ એને સોંપી દે છે ભારત સંઘને. તો એવી જ રીતે પોર્ટુગીઝ સરકાર પાસે પણ આપણા અમુક સંસ્થાનો હતા અને એ સંસ્થાનો હતા ગોવા, દીવ, દમણ. તો ગોવા, દીવ, દમણનું જોડાણ કઈ રીતે ભારત સંઘની અંદર થયું, ચાલો એની માહિતી મેળવીએ. 15મી ઓગસ્ટ 1947 થી અનેક રાજકીય પક્ષો અને સત્યાગ્રહી જૂથોએ ગોવા, દીવ અને દમણમાં પ્રવેશ કર્યો હતો અને ત્યાંની સરકાર દ્વારા અત્યાચાર થતા ગોવા મુક્તિ આંદોલનમાં સત્યાગ્રહીઓ સહિત પણ બન્યા હતા. કે ત્યાંની જે સરકાર હતી, ગોવા મુક્તિ આંદોલન જે ચાલતું હતું, અહીંથી જ્યારે સત્યાગ્રહીઓ ત્યાં જાય છે અને ત્યાંની સરકાર વિરુદ્ધ ગોવાને મુક્તિ અપાવવા માટે જે આંદોલન થાય છે એમાં ઘણા બધા સત્યાગ્રહીઓ સહિત પણ બન્યા હતા. પોર્ટુગીઝ સત્તાવાળાઓની મેં હમણાં જ વાત કરી કે ગોવા, દીવ, દમણની અંદર પોર્ટુગીઝ સરકાર હતી. એટલે પોર્ટુગીઝ હસ્તક જે આ પ્રદેશો હતા તે સત્તાવાળાઓની અત્યાચાર નીતિ ધીમે ધીમે વધતી જાય છે. આથી ગોવામાં એમ કહેવામાં છે કે પરિસ્થિતિ છે એકદમ સ્ફોટક બને છે. ગોવા છે એટલું સરસ સિટી છે છતાં પણ પોર્ટુગીઝ સરકાર છે એને છોડવા નથી માંગતી અને ત્યાં રહેવાવાળા લોકોની ઉપર પોતે અત્યાચાર નીતિ વધારી દે છે. આ ઇમેજની અંદર જે આપણે વાત કરી રહ્યા છે કે ગોવાનું બીચ, તો વિદ્યાર્થી મિત્રો ગોવા નામ સાંભળીએ એટલે તરત જ આપણા મનની અંદર જે ઇમેજ ઊભી થાય એ હોય છે ગોવાના બીચની, જે આપણે આ ઇમેજની અંદર જોઈ શકીએ છીએ. ગોવાની વાત કરીએ તો ભારત સરકારે શું કર્યું છે, ગોવાની જનતા ઉપર અત્યાચાર નીતિ અપનાવવામાં આવે છે પોર્ટુગીઝો દ્વારા, ત્યારે ભારત સરકારે જનરલ ચૌધરીની આગેવાની હેઠળ ઓપરેશન વિજયની શરૂઆત કરી અને ભારતીય લશ્કર છે એ ગોવા, દીવ અને દમણમાં પ્રવેશ કરે છે 18 ડિસેમ્બર 1961ના રોજ. આ દિવસ હતો 18 ડિસેમ્બર 1961 અને ભારતીય લશ્કર કોની એમ કહેવામાં આવે છે કે નિમણૂક હેઠળ જાય છે, તો કે જનરલ ચૌધરી એ આ લશ્કરની આગેવાની લે છે અને જે ઓપરેશન હાથ ધરે છે એ ઓપરેશનને નામ આપે છે ઓપરેશન વિજય. અને 18 ડિસેમ્બરે 1961ના રોજ ગોવા, દીવ અને દમણની અંદર પ્રવેશ કરે છે અને પોર્ટુગીઝોની ટુકડીઓને પીછેહટ કરવી પડે છે, કારણ કે ભારતીય સૈન્ય છે એ એટલું મોટું હોય છે એટલે આ પોર્ટુગીઝ ટુકડીઓ છે પોતે પીછેહટ કરતી જાય છે. અને સ્થાનિક પ્રજાએ, ત્યાંની જે પ્રજા હતી તો ભારતીયો જ હતી, એ આ ભારતીય સેનાને સહકાર આપે છે અને એનું સ્વાગત કરે છે. અને ગોવાના જે પોર્ટુગીઝ ગવર્નર જનરલ હતા ડી સિલ્વા, આ ડી સિલ્વા છે એ 19 ડિસેમ્બરની રાત્રે શરણાગતિ સ્વીકારે છે અને ગોવા, દીવ અને દમણને પોર્ટુગીઝ શાસનમાંથી મુક્તિ આપીને ભારત સંઘની અંદર જોડાવાની પોતે પરમિશન આપે છે. આ ઇમેજની અંદર જે આપણે વાત કરી રહ્યા છીએ દીવ, દમણ, ગોવા એ જોઈ શકીએ છીએ અને પોર્ટુગીઝ ગવર્નર જે ડી સિલ્વા હતા એને પણ આપણે જોઈ શકીએ છીએ કે જેણે 19મી ડિસેમ્બરે પછી પોતે જાહેર કરે છે કે હા અમે શરણાગતિ સ્વીકારીએ છીએ. 18 ડિસેમ્બરે આપણું જે ઓપરેશન વિજય છે એની શરૂઆત કરવામાં આવે છે જનરલ ચૌધરીની આગેવાની હેઠળ અને બીજા જ દિવસે રાત્રે આ ડી સિલ્વા છે એ પોતે શરણાગતિ સ્વીકારે છે અને દીવ, દમણ, ગોવાને પણ ભારત સંઘની સાથે જોડી દે છે. ગોવા, દીવ અને દમણમાંથી 1961ના રોજ પોર્ટુગીઝ શાસનનો અંત આવે છે અને ત્યાં પણ ભારતનો ત્રિરંગો ફરકાવવામાં આવે છે અને ભારતની ધરતી પરથી એમ કહેવામાં આવે છે કે જે પશ્ચિમી રાજ્યો એક પછી એક વેપાર કરવાના બહાને આવ્યા હતા, આવા પશ્ચિમી સામ્રાજ્યવાદનો પછી અંત આવે છે. અને ભારતના બંધારણમાં 12મા સુધારા મુજબ ગોવા, દીવ, દમણ, દાદરાનગર હવેલીને ભારતીય સંઘમાં જોડી દેવામાં આવે છે અને એ દિવસ હતો 12 માર્ચ 1962. વિદ્યાર્થી મિત્રો, તમારી જાણ ખાતર ભારતની અંદર એમ કહેવામાં આવે છે કે સૌ પ્રથમ વેપારી પ્રજા જે આવી હતી એ પણ પોર્ટુગીઝ હતા અને ભારતને છોડીને જનાર સૌથી છેલ્લી જે પ્રજા હતી એ પણ હતા પોર્ટુગીઝ. એટલે સૌથી પહેલા આવનાર પણ પોર્ટુગીઝ હતા અને સૌથી ભારતને છોડીને જનાર પણ હતા એ પોર્ટુગીઝ હતા. અને આ પોર્ટુગીઝ 1962ની અંદરથી ભારતની અંદરથી વિદાય લે છે અને કાયમ માટે ભારતને છોડી દે છે.
આ પ્રદેશને ભારતીય સંઘ એટલે કે યુનિયન ટેરિટરીનો દરજ્જો આપવામાં આવ્યો હતો. વિદ્યાર્થી મિત્રો, આપણને ખ્યાલ છે કે આપણા ગુજરાતની અંદર જે દીવ આવેલું છે એને યુનિયન ટેરિટરી તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે દીવ છે, દમણ છે, દાદરાનગર હવેલી છે, ગોવા છે, આ બધા છે એ પોર્ટુગીઝના શાસન તળેના પ્રદેશો હતા અને જ્યારે એ મુક્ત થાય છે ત્યારબાદ એને આપણે ભારતીય સંઘ પ્રદેશનો એટલે કે યુનિયન ટેરિટરીનો આપણે દરજ્જો આપેલો છે. આ ઇમેજની અંદર જે આપણે વાત કરી, પોર્ટુગીઝો છે એ કાયમ માટે જતા રહે છે અને અહીંયા પોર્ટુગીઝ જ્યાં શાસન ચાલતું હતું ત્યાં ભારતનો ત્રિરંગો ફરકાવ્યો હતો એ આપણે જોઈ શકીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે જો કે જ્યારે ભારતનો ત્રિરંગો ફરકાય છે આ પોર્ટુગીઝ શાસનની અંદર, ત્યારે 30 મે 1987માં ગોવામાંથી દમણ અને દીવ છૂટા પાડવામાં આવ્યા હતા અને ગોવાને એમ કહેવામાં આવે છે કે રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો હતો. જ્યારે પોર્ટુગીઝ શાસનમાંથી એને મુક્તિ મળે છે ત્યારે આપણે આ દરેકને યુનિયન ટેરિટરીનો એટલે કે ભારતીય સંઘ પ્રદેશનો દરજ્જો આપ્યો હતો. પણ 30મી મે 1987માં ગોવામાંથી દમણ અને દીવને છૂટા કરી દેવામાં આવે છે અને ગોવાને એક અલગ રાજ્ય, ભારતનું સૌથી નાનું રાજ્ય હોય તો એ ગોવા છે, તો આ ગોવાને રાજ્યનો દરજ્જો 1987ના રોજ આપવામાં આવ્યો હતો. અને દાદરાનગર હવેલીનું મુખ્ય મથક આપણને ખ્યાલ છે કે સિલવાસ છે અને દમણ અને દીવનું મુખ્ય મથક દમણ છે. જ્યારે ગોવાનું મુખ્ય મથક કયું છે તો કે પણજી. હવે તો એની રાજધાની આપણે કહી શકીએ. આ ઇમેજની અંદર જે આપણે વાત કરી રહ્યા છીએ દીવ, દમણ, ગોવા, એ આપણે